હમ તો હરખમાં ને હરખમાં આમ વારા ઘડીએ બોક્સ જોયા જ કરું છું. હમ પહેલી વાર ગિફ્ટ આવી ને એટલે. સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે? સારું. જો આજ તો મારે થોડુંક જવાનું હતું બહાર. ભોળા ગયો તો દર્શન કરવા બીજા રાજાજી તેજાજીના. હા, રાજાજી તેજાજી. હા, મારે એક મિત્રને કીધું હાલો ભાઈ આજે આપણે દર્શન કરવા જવું છે. આ ચૈત્ર મહિનો છે પણ મારે શું છે કે એમાં એવું છે કે પૂનમને દિવસે જ આવીને ઉત્સવ હોય. પૂનમ પાછું હું મારા મઢે ભરું છું દર પૂનમ. હા, એટલે મારે પાછું મઢે તેદી જવાનું એટલે એક દિવસમાં બે મુસાફરી ન થાય. કેમ કે મારા મઢે તે ઠેઠ આટકોટ આગળ એવું 100 કિલોમીટર ઉપર થાય ને ભોળાજી એટલું થાય એટલે એક દિવસમાં 2 થી 400 કિલોમીટર નો આપણે ગાડી હાલવી એટલે એવો વિચાર કર્યો કે આપણે દર્શન તો ગમે ત્યારે દાદાના કરીએ કે હાલો આજ જઈએ આવ્યું ટાઈમ છે તો આજે જ જઈએ. આજ વહેલા ગયો તો 7 વાગે નીકળ્યો તો બપોરે 1 વાગે પાછા આવી આવ્યા. ફોટો બોટો નહીં પાડ્યો હોય? ફોટો તો આપણે દાદાનો ફોટો નહીં ને આજ તો અમારે દાદા છે એ આપણને સાક્ષાત આમ જ બેઠા હતા એના દર્શન થઈ ગયા એવું. ને ઘણા ટાઈમથી ઈચ્છા હતી મારે ભોળા જવાની હું કે ભોળા દર્શન કરવા જવું છે પણ આ બધું કામના હિસાબે કોઈ રજા નહોતી આવતી. આ વખતે હવે રજા હતી 2-3 દી રજા છે તો જઈએ ને કે પૂનમ તો અમારે ભરવા જવાની જ હોય મઢે. દર વખતે પૂનમ ભરવા તો જાવ જ પણ ઓલી ખેરે નહોતું જવાનું પૂનમ ભરવા કે એવું કામ હતું કારખાને નહોતું નીકળવાનું. હવે આ પૂનમ તો જી આવું છે કાલ પૂનમ છે એટલે કાલ જો જી આવું છે મઢે. કાલે ચૈત્ર મહિનાની છે હનુમાન જયંતિ ને અમારા મઢે જઈને તમને દર્શન કરાવશું. પણ બ્લોગ થોડોક ઉતારશું. જો કાલની મુસાફરી થોડી ઘણી કરશું. સવારમાં વહેલા નીકળી જાવ છે અમારા બંને માણાને. બપોર થાય પાછો ને અમુક તો અત્યારે એવું છે કે આ વાતાવરણ થોડુંક એવું છે ને એટલે આમાં કઈ તડકો બહુ લાગતો નથી પવન છે ને એટલે. તોય કેવા તમે આમ ચામડી કેવી બળી જાય ખરા મધ્યાહન ના આવ્યા તમે ઘરે. પણ એમાં એવું આપણે કોઈ કામ તો હતું નહીં ને આપણે ખાલી દર્શન કરવાના હતા. દાદાના દર્શન કરીને સીધું ઉઈ આવવાનું. આપણે કઈ પ્રસાદી લેવાનું હતું નહીં ને સવારમાં નાસ્તો આપતા હતા થોડો ગાંઠિયાનો નાસ્તો કરી લીધો ચાખી લીધું. બાકી આપણે દર્શન કરવાની ઈચ્છા હતી એટલે આપણે દર્શન કરી લીધા. અમે 1:30 વાગે ઘરે પહોંચી ગયા. સાચી જો આ રીતનું છે. જો આજ અમારા કાનજી મહારાજ ની ગિફ્ટ આવી છે હું તમને બતાવું એની માટે સરસ. તો કાના ભગવાન ને બતાવો ગિફ્ટ કઈ આવી છે એમ. પેલા આવી છે આ રીતની છે જો ભગવાન ની ગિફ્ટ આવી છે. હા 2 કપ આવી ગયા છે. એટલે એમાં શું છે કે આપણે કાનજીભાઈને દૂધ જાળવું હોય તો કાનજીભાઈ હા જાળવું હોય તો જાળી શકાય. તો ગિફ્ટ ખોલીને બતાવો. પ્રસાદી અને એને ડીશમાં જમવાનું છે. આ છે કંઈક ફ્રૂટ લાવ્યા હોય તો ચારવા થાય. એક ડીશ આવે 2 કપ ને 1 ડીશ. સરસ મજાની ગિફ્ટ આવી. ભગવાનને ધરાવો. ભગવાનને આમાં આપણે કાંઈક નાસ્તો સવારમાં કાંઈક નવીન બનાવ્યો તો એને મૂકવા થાય. કપ છે કપમાં આપણે દૂધ જારવા થાય. કાનુભાઈ હાટું તો આવી ગીત આવી છે પહેલી વાર કા પહેલી વાર ગીત આવી. આજ તો ભગવાનને ખાટલામાં બેસાડે છે. તો સવારના કોઈ એને આમનામ જ રાખ્યા છે તૈયાર કરીને એને બેહાડી દીધા. ગરમી હતી ને એટલે કોઈ એને જગ્યાએ એને સિંહાસન ઉપર નથી બેહાડ્યા. મેં કીધું ખુલ્લી હવામાં રવા દે એને ગરમી તો ભગવાનને પણ થાય જ છે. જો આ રીતનું હતું અમારે. હવે કાલ સવારમાં જઈશું તો તમને પાછા ત્યાંના અમારા મઢને દર્શન કરાવશું. બરોબર ચાલો ત્યારે સીતારામ. હા ગીત એની આગળ જ છે. ખાટલે ટીંગાડી દીધી. હો નકે ઈ પાછા ખાટલે નોતી ને ઉપર જગ્યા હોય એને દેખાય ને. સરસ. આજનો આ દિવસ આવો દિવસ હતો અમારો. તો હરખમાં વારા ઘડીએ બોક્સ જોયા જ કરું છું. પહેલી વાર ગિફ્ટ આવી ને એટલે. આપણે લાલજી મહારાજ ખુશ થઈ ગયા છે ને એ દાંત કાઢે ધીમા ધીમા. એ કાના એ મારે છોટું છોટું નાનું નાનું એ તો બહુ તૈયાર કર્યા છે પણ બહુ નથી કર્યા કેમ કે ગરમી થાય કે ને એટલે બહુ તૈયાર નથી કર્યા. નકર બહુ ગરમી થાય. અને કાલે બધી હનુમાન જયંતિની સારી શુભકામના. અને બસ હવે આજનો દિવસ તમારે આવો હતો થોડો ખુશીનો. આજે કાલ પૂનમ છે ને એટલે કાલથી આમાં દૂધ ચારવાનું
ફ્રૂટ ઝારવાનું નક્કી કરીશ. જે કાંઈ ઝારવું છે કાલે આપણે પૂનમને દીપ તે મુહૂર્ત કરવાનું છે, કેમ કે ગિફ્ટ આપણે પહેલી વાર જ છે કાનાજીની, એટલા માટે. તો હાલો હવે અહીંયા આપણે દિવસને પૂરો કરશું 4:45.